નમસ્કાર. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 3 ધંધાકીય સેવાઓ 2. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે બેંકના વિવિધ ખાતાના પ્રકારો છે એના વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે બેંકની વિવિધ પ્રકારની સેવાઓ છે તેના વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આમ તો બેંકનું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારવી અને નાણાંના ધિરાણનું રહ્યું છે. આ ઉપરાંત બેંક ઘણા બધા કાર્યો છે એ કરે છે. બેંક તેના ગ્રાહકો વતી નાણાકીય વ્યવહારોય સંભાળે છે, શાખપત્ર આપે છે, ટ્રાવેલ્સ ચેક લખી આપે છે, ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, આરટીજીએસ, એનઈએફટી, બેંક ઓડી, લોન, કેશ ક્રેડિટ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને કોર બેન્કિંગ સંબંધિત ઘણા બધા કાર્યો છે એ બેંક કરે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આ ટોપિકમાંથી ફૂલ ફોર્મ પણ પૂછાય, આરટીજીએસનું, એનઈએફટીનું, ટૂંકા પ્રશ્ન પણ હોઈ શકે અને ટૂંક નોંધ છે એ પણ બેંકની કોઈ પણ સેવાઓ છે એમાંથી 2 માર્ક્સ માટે અથવા તો 3 માર્ક્સ માટે ટૂંક નોંધ પૂછાઈ શકે. તો ચાલો આપણે દરેક બેંકની સેવાઓ છે તેના વિશે વિગતવાર અભ્યાસ કરીએ. સૌથી પહેલી સેવા છે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. વિદ્યાર્થી મિત્રો, ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા. આમ તો ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે બેંકે પોતાની શાખા ઉપર કે અન્ય બેંકની શાખા ઉપર લખેલો ચેક છે. ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે અને તે વ્યક્તિને નાણાં ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. ગ્રાહક પાસેથી પૂરતું અવેજ મેળવ્યા બાદ બેંક છે એ ડ્રાફ્ટમાં નિર્દેશ કરેલ એટલે કે નક્કી કરેલી વ્યક્તિને નક્કી કરેલી રકમ ચૂકવવાની ખાતરી આપે છે. આમ તો કહી શકાય કે કોઈ વ્યક્તિ કે સંસ્થાને નાણાં મોકલવા માટેનું આ ડિમાન્ડ ડ્રાફ્ટ છે એક સલામત સાધન ગણાવી શકાય. નાણાં મોકલનાર વ્યક્તિ પોતાના ગામની બેંકમાં જરૂરી ફોર્મ ભરીને ડ્રાફ્ટ કઢાવવા માટે વિનંતી કરે છે. આ માટે તેણે ડ્રાફ્ટની રકમ અને બેંકને ચૂકવવાની થતી કમિશનની રકમ એ બેંકને આપવા પડે. ડ્રાફ્ટ કાઢી આપનાર બેંક એ સંબંધિત બેંકને તેમાં દર્શાવેલી રકમ છે એ તેમાં દર્શાવેલ વ્યક્તિને આપવાનો હુકમ કરે. જો બેંક પોતાના શહેરમાં વટાવી શકાય તેવો દસ્તાવેજ આપે તો તેને પે ઓર્ડર કહેવામાં આવે. પે ઓર્ડર લગભગ બેંક ડ્રાફ્ટ જેવો જ હોય છે. ત્યાર પછી આપણે જોઈએ બેન્કર્સ ચેક. જે આ પે ઓર્ડરની જ વાત કરીએ છીએ, એટલે કે બેંક ડ્રાફ્ટ જેવી અન્ય કેટલીક સેવા આપે છે જેમાંની આ એક બેન્કર્સ ચેક. બેંકે સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે તેને પે ઓર્ડર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન કરો અહીંયા પે ઓર્ડર એટલે શું, તેનો જવાબ અહીં સુધી આપેલો છે. બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આવા પે ઓર્ડર જે તે ગામમાં અથવા તો શહેરમાં વટાવી શકાય. અન્ય ગામ કે શહેરમાં આવા પે ઓર્ડર છે એ વટાવી શકાતા નથી. એ પણ ટૂંકો પ્રશ્ન યાદ રાખજો. ત્યાર પછીની સેવા આરટીજીએસ, એનું ફૂલ ફોર્મ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત ટૂંક નોંધની અંદર પૂછાય છે. આરટીજીએસનું ફૂલ ફોર્મ પૂછાય છે અને આ જ ટોપિકમાં આઈડીઆરબીટી એનું પણ ફૂલ ફોર્મ છે એ પૂછાય છે. એટલે આ ટોપિક આરટીજીએસ અને એનઈએફટી મોટાભાગે ટૂંકનોંધના સ્વરૂપમાં હોય તો એને આપણે વિગતવાર સમજી લઈએ. આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિ, જેને આપણે આરટીજીએસ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત આપણે એનું ફૂલ ફોર્મ છે યાદ રાખી લઈએ. આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એનું ફૂલ ફોર્મ છે. આ પદ્ધતિ દ્વારા આરટીજીએસ સભ્ય બેંકમાંથી ભારતભરની અન્ય કોઈ પણ આરટીજીએસ સભ્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરી શકાય. આરટીજીએસ સભ્ય બેંકની શાખા IFSC કોડ દ્વારા ઓળખાય છે, જેને 11 ડિજિટલ આલ્ફા ન્યુમેરિક સ્વરૂપે આ કોડ છે એ હોય છે. વિદ્યાર્થી મિત્રો, IFSC
એનું ફૂલ ફોર્મ પણ આપણે આગળ સમજી ગયા, એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. જે સરસ આપણે એ બુકમાં આપેલો જ છે, આપણે અંડરલાઇન પણ કરીએ છીએ. IFSC કોડ, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. હું અહીંયા બુકમાં અંડરલાઇન કરું છું, જે હાઇલાઇટ પણ તમે કરી શકો. IFSC એનું ફૂલ ફોર્મ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ છે. વિદ્યાર્થી મિત્રો, તે 11 ડિજિટલ આલ્ફા ન્યુમેરિક સ્વરૂપે આ કોડ હોય છે. IFSC એ સિસ્ટમ કોડ આ હૈદરાબાદની IDRBT એના દ્વારા આપવામાં આવે છે. તો પાછું ફૂલ ફોર્મ અહીંયા પણ આપણે અંડરલાઇન કરીએ. IDRBT, ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી. આ એનું ફૂલ ફોર્મ છે. આ હૈદરાબાદની જે સંસ્થાઓ છે એના દ્વારા આ કોડ આપવામાં આવે છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ એટલે કે તરત તે જ સમયે અને ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર અનુસાર નાણાં જમા કે ઉધાર થાય. ફરીથી RTGSમાં રિયલ ટાઈમ એટલે કે તે જ સમયે અને ગ્રોસ સેટલમેન્ટ એટલે વ્યવહાર છે એ જે સૂચનાઓ એ પ્રમાણે ઉધાર કે જમા થાય. આ પદ્ધતિમાં નાણાંનો રોકડ વ્યવહાર થતો નથી, તેથી ગ્રાહક અને લાભાર્થી બંનેના ખાતામાં, આ બેંકમાં છે, બંનેના ખાતા હોવા અનિવાર્ય છે. RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એના દ્વારા RTGSમાં રૂપિયા 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા મળે, જે માટે નાણાં મોકલનાર ગ્રાહકે કમિશન ચૂકવવું પડે. વિદ્યાર્થી મિત્રો, હવે આ કમિશન છે એ રદ કરવામાં આવેલું છે. બેંક લગભગ કમિશન લેતી નથી. તમારી જૂની બુકમાં એનો ઉલ્લેખ હશે, બેંક કમિશન છે એ RTGSમાં વસૂલ કરે છે, પરંતુ નવી બુક આવેલી છે એમાં બેંક છે એ કમિશન લેતી નથી તેવો ઉલ્લેખ કરવામાં આવેલો છે. નાણાં પ્રાપ્ત કરનાર ગ્રાહકે કોઈ કમિશન ચૂકવવું ન પડે. આ વ્યવસ્થામાં ગ્રાહક તરફથી સૂચના મળે એટલે રકમ તેના ખાતામાં ઉધારીને તેમાં જણાવેલ વ્યક્તિના ખાતામાં રકમ જમા કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ આ ટોપિકમાંથી IFSC કોડ એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. RTGS એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. IDRBT એનું પણ ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. જે હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવેલ આવા કોડ છે એ ફાળવવામાં આવે છે, એ પણ યાદ રાખવાનું છે. અને આ પદ્ધતિમાં RTGSમાં નાણાં રિયલ ટાઈમ એટલે કે તરત તે જ સમયે, ગ્રોસ સેટલમેન્ટ એટલે તેમાં સૂચના છે અનુસાર વ્યવહાર કરવામાં આવે, એટલે કે ઉધાર કે જમા કરવામાં આવે. ઉધાર એટલે નાણાં એમાંથી ઉપાડી લેવા, અને જમા એટલે જે સૂચના છે એ પ્રમાણે ખાતામાં, એ વ્યક્તિના ખાતામાં નાણાં છે એ જમા કરવા. આ ખાસ આટલી વિગતો છે એ યાદ રાખવાની છે. એરો કરીને પણ તમે ટૂંક નોંધમાં લખી શકો. ત્યાર પછીની સેવા આપણે જોઈએ. NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર. એની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, RTGSની જેમ જ NEFT નાણાં ટ્રાન્સફરનું કાર્ય છે. એનું પૂર્ણ રૂપ આપણે જોઈએ. NEFTનું નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર, એ પણ ઘણી વખત ફૂલ ફોર્મમાં પૂછાય તો આપણે યાદ રાખવું પડે. આ પદ્ધતિ દ્વારા NEFTનું સભ્યપદ ધરાવતી બેંકમાંથી ભારતભરની અન્ય કોઈ પણ NEFTનું સભ્યપદ ધરાવતી બેંકમાં નાણાંની ફેરબદલી કરી શકાય. એનો મતલબ કે આ બેંક છે એ NEFTનું સભ્યપદ ધરાવતી હોય, આવી બેંકો છે એમાં નાણાંની ફેરબદલી કરી શકાય. આવી વ્યવસ્થા ઓનલાઈન થાય છે. આ માટે IFSC કોડ આપવામાં આવે, જે 11 ડિજિટલ આલ્ફા ન્યુમેરિક સ્વરૂપના હોય છે. આ વ્યવસ્થામાં ગમે તેટલી રકમની હેરફેર થઈ શકે. અહીં વ્યવહારો
DNS ડિફરન્ટ નેટ સેટલમેન્ટ આ પદ્ધતિથી બેચ મુજબ સેટલ થાય છે. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રૂપિયા 2 લાખની ફેરબદલી કરવાની પ્રક્રિયા બેચ મુજબ થાય. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક આ વ્યવહારોની પતાવટ દર કલાકની બેન્ચમાં કરે. વ્યવહારોની પતાવટ તે જ દિવસથી લઈને વધુમાં વધુ 48 કલાક સુધીમાં થાય. આ પદ્ધતિમાં રૂપિયા 50,000 કે તેથી ઓછી રકમ રોકડેથી એનઈએફટી કરી શકાય. તેમજ વોક ઇન કસ્ટમર એટલે કે બેંકમાં આવતા ગ્રાહકને પણ તમામ બ્રાન્ચમાંથી એનઈએફટીની સેવા છે એ મળી રહે. વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક છે એને બેંકમાં કમિશન આપવું પડતું નથી, પરંતુ અહીંયા પણ જૂની બુકમાં એવો ઉલ્લેખ છે કે બેંકને નાણાં મોકલનારે કમિશન આપવું પડે, પરંતુ નવી બુકમાં નવી સિસ્ટમ પ્રમાણે કમિશન આપવું પડતું નથી. પરંતુ નાણાં મેળવનાર ગ્રાહકે તો કમિશન આપવાનું જ નથી. ઘણી વખત આરટીજીએસ અને એનઈએફટીમાં સરકાર દ્વારા વખતો વખત ન્યૂઝની અંદર આવા સમાચાર પ્રગટ થતા હોઈએ છે કે બેંક હવે આરટીજીએસ અને એનઈએફટીમાં કમિશન લેશે. થોડું ઘણું વિદ્યાર્થી મિત્રો કમિશન અહીંયા હોઈએ છે, વધારે રકમ કમિશનની હોતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ એનઈએફટીમાં પણ તમને ટૂંકા ટૂંકા પ્રશ્નો છે એ ઘણી વખત પૂછાય, તો આપણે એ પણ યાદ રાખવાના. રૂપિયા 50,000 કે તેથી ઓછી રકમ કેશથી કરી શકાય. પછી ડીએનએસ એનું તમને ફૂલ ફોર્મ છે એ પણ પૂછાય, એ પણ યાદ રાખો. ત્યાર પછીની સેવાની વાત કરીએ, બેંક ઓવરડ્રાફ્ટ. વિદ્યાર્થી મિત્રો, બેંક ઓવરડ્રાફ્ટ વિશે આપણે આગળ પણ અભ્યાસ કરી ગયા છીએ. ફરીથી અહીંયા એક વખત સમજી લઈએ કે જે વેપારીનું બેંકમાં ચાલુ ખાતું હોય, વિદ્યાર્થી મિત્રો ખાતાના પ્રકારો વખતે પણ આપણે વાત કરેલી કે ચાલુ ખાતેદારો હોય એને બેંક ઓવરડ્રાફ્ટની સગવડ આપે છે. અને મોટાભાગે વેપારી ધંધાદારીઓ છે એનું બેંકમાં ચાલુ ખાતું જ હોય છે. એટલે વેપારીનું બેંકમાં ચાલુ ખાતું હોય તેમાંથી આ સગવડ છે એ ઓવરડ્રાફ્ટની બેંક આપે. એટલે કે ચાલુ ખાતામાં જેટલી રકમ જમા હોય તેના કરતાં વધારે રકમ ઉપાડવાની બેંક જે સગવડ આપે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો 1 માર્કનો પ્રશ્ન, બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું, એનો અહીંયા જવાબ. વેપારી પોતાની કે અન્ય જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ છે એ મેળવી શકતા હોઈએ છે. બેંકને અન્ય કોઈ પ્રકારની જામીનગીરી છે એ આપીને વેપારી ઓવરડ્રાફ્ટ છે મેળવી શકે. આ પ્રકારે મંજૂર થયેલા ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી જે રકમ હોય તેના ઉપર જ બેંક છે વ્યાજ વસૂલ કરે. એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે કોઈ વેપારીનું બેંકમાં ચાલુ ખાતું છે, તેમાં 20,000 રૂપિયા જમા છે અને વેપારીને તાત્કાલિક ધોરણે રૂપિયા 50,000ની જરૂર છે, તો વધારાના 30,000 રકમ ઉપાડવાની બેંક સવલત આપે. તો વધારાના 30,000 ઉપાડવાની જે બેંકે સવલત આપી છે, તો બેંક છે એ 30,000 ઉપર વ્યાજ વસૂલ કરે. આમ 50,000 છે એ વેપારી ઉપાડી શકે. એમાંથી 20,000 તો એ વેપારીના પોતાના હતા, પરંતુ ઓવર એટલે કે વધારાના બેંકે 30,000 ઉપાડવાની સવલત આપી દીધી, તો એ બેંક ઓવરડ્રાફ્ટ છે. ત્યાર પછીની સેવા જોઈએ, કેશ ક્રેડિટ. વિદ્યાર્થી મિત્રો, વેપારીને ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ માટે નાણાંની જરૂર પડતી હોય છે. તો ધંધાકીય એકમમાં જે માલનો સ્ટોક રહેલો હોય તેમજ ઉઘરાણીને ધ્યાનમાં રાખીને બેંક છે આવું ધિરાણ આપે તો તેને કેશ ક્રેડિટ કહેવામાં આવે. કેશ ક્રેડિટ એટલે શું, તેનો અહીંયા જવાબ 1 માર્ક માટેનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે, અંડરલાઈન કરો. હવે આ કેશ ક્રેડિટ પ્રકારના ધિરાણની વ્યવસ્થામાં માલનો સ્ટોક એ બેંકના તારણમાં રહે છે. એટલે કે બેંકને જામીન તરીકે માલનો સ્ટોક છે મૂકવામાં આવે. એટલે કે ધંધાદારી એકમો છે એ જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલા દરે બેંકને વ્યાજને ચૂકવવું પડતું હોય છે. અને તારણમાં રહેલો માલનો સ્ટોક છે એ બેંકની પરવાનગી વગર બેંક છે એનો નિકાલ કરી શકે નહીં.
ત્યાર પછીની સેવા જોઈએ લોન. વિદ્યાર્થી મિત્રો, લોન શબ્દ વિશે તમે ઘણી વખત સાંભળેલું જ હશે. બેંક તેના ગ્રાહકોને અને સમાજની ઘણી બધી વ્યક્તિઓને લોન આપતી હોય છે. બેંકનું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારી અને ધિરાણ આપવાનું હોય છે. એટલે આ ધિરાણ રૂપે બેંક ધંધાકીય એકમોને અને જાહેર જનતાને, થાપણદારોને અથવા તો બેંકના ખાતેદારો છે એટલે કે એના ગ્રાહકો છે તેને લોનની સેવા આપે છે. બેંક ઓછા દરે થાપણો સ્વીકારે છે અને વધુ દરે ધિરાણ આપે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ વાત કરી ગયા કે બેંક પણ એક વેપારી સંસ્થા જેવું જ કાર્ય કરે છે. તો આપણે કહી શકીએ કે હા, બેંક ઓછા દરે થાપણો સ્વીકારે છે એટલે કે બેંક જે થાપણો સ્વીકારે છે તેના ઉપર ઓછા દરે વ્યાજ ચૂકવે છે અને વધુ દરે ધિરાણ આપે છે. એટલે કે જેને વેપારીને કે વ્યક્તિઓને બેંક ધિરાણ આપી તો એના ઉપર વધુ દરે વ્યાજ વસૂલ કરે છે. આમ બે વ્યાજ વચ્ચેનો તફાવત એ બેંકનો નફો કહી શકાય. એટલે બેંક પણ એક વેપારીની જેમ જ કાર્ય કરે છે. બેંક વેપારીઓને અલગ અલગ રીતે ધિરાણ આપે છે. આ રીતે વેપારી કે ગ્રાહકની વિવિધ જરૂરિયાતો જેવી કે મકાન ખરીદી માટે, ફર્નિચર ખરીદવા માટે, મકાનના રિપેરિંગ કે રિનોવેશન કરવા માટે, વાહન ખરીદવા માટે કે ધંધાના વિકાસ માટે બેંક એ ધિરાણ આપે છે. આ ધિરાણ લાંબા ગાળાનું હોય અને નક્કી કરેલા હપ્તેથી અથવા તો એક સાથે પણ રકમ ચૂકવવાની સવલત બેંક કરી આપતી હોય છે. તો તેને આપણે લોન તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ઘણી વખત પૂછાય કે બેંક પોતાના ગ્રાહકોને કયા પ્રકારે અથવા તો શાના માટે લોન આપે છે. તો આપણે કહી શકીએ કે ગ્રાહકોને મકાનની ખરીદી માટે, ફર્નિચર ખરીદવા માટે, મકાનના રિનોવેશન માટે, વાહન ખરીદવા માટે કે પછી વેપારીને ધંધાના વિકાસ માટે બેંક છે એ ધિરાણ સ્વરૂપે એટલે કે લોન સ્વરૂપે ધિરાણ આપે છે. આવું ધિરાણ લાંબા ગાળાનું હોય એટલે નક્કી કરેલા હપ્તેથી રકમ છે એને પરત કરવાની બેંકને થાય અથવા તો બેંક આવી પણ સવલત કરી દે છે અને એકી સાથે પણ રકમ છે ચૂકવવાની જે સવલત હોય જેને આપણે લોન તરીકે ઓળખીએ છીએ. આ રીતે આપેલી લોનના નાણાં પરત આવે તે માટે સ્થાવર મિલકતોની જામીનગીરી લેવામાં આવે. એટલે ઘણી વખત ધંધાકીય એકમો માટે બેંક છે એ લોન આપે તો ત્યાં સ્થાવર એટલે કે બેંકની સ્થિર મિલકતો છે એ જામીનગીરી તરીકે એટલે ગીરવે રાખીને બેંક છે લોન આપતી હોય છે. એટલે ધંધાદારી વ્યક્તિઓ જામીનગીરી તરીકે જે મિલકતો રાખે તેનો બેંકની પરવાનગી વગર ક્યારેય નિકાલ કરી શકે નહીં, એને વેચી શકે નહીં. આવી લોનની ચૂકવણી લોન આપતી વખતે નક્કી થયેલ જે શરતો છે એ મુજબ કરવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં બેંકની વિવિધ સેવાઓ છે એના વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછીનો ટોપિક ઈ બેન્કિંગ છે એના વિશે આપણે હવે અભ્યાસ કરીશું. ધન્યવાદ.